નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમ વૈરાજ પર આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ ધોરણ 11 ના એકાઉન્ટના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર જે ચાલી રહ્યું છે, ચેપ્ટર નંબર 6 પેટા નોંધો, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 6 એની અંદર આપણે આજે દાખલા નંબર 4 જોવાનો છે. આપનો સમય ખૂબ જ કિંમતી છે, અનુલક્ષી અને મેં પહેલા જેનું ખાતું દોરીને રેડી રાખ્યું છે, જેથી કરીને તમને એ સમયે એટલો ટાઈમ તમારો વેસ્ટ ન જાય. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે પેજ નંબર 151 ઉપર તમે જુઓ, તમને એની રકમ આપી છે. પેજ નંબર 151. અહીંયા તમને આપ્યું છે કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. અચ્છા, સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની છે. તારીખ આ ખાનામાં 2018 ઓક્ટોબર 1 પહેલો વ્યવહાર આપણે જોઈએ. રૂપિયા 10,000 નો માલ દીપક પાસેથી એક માસની શાક પર ખરીદ્યો. અચ્છા, 10,000 નો માલ છે અને કોની પાસેથી આપણે ખરીદેલો છે? દીપક પાસેથી. તો એ લખીશું દીપક ખાતે. અહીંયા દીપકનું ખાતું આપણે ઊભું કર્યું. દીપક ખાતે કેટલા રૂપિયાનો માલ ખરીદેલો છે? તો કે દીપક પાસેથી માલ ખરીદેલો છે રૂપિયા 10,000. તો રકમમાં આવશે રકમ 10,000. ત્યારબાદ તારીખ 3 રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતીય નંબર 116. અચ્છા, આ પણ વ્યવહાર ઉધાર જ છે. તો ઉધાર વ્યવહાર છે એની નોંધ કરીશું. તારીખ 3 સરદાર સ્ટોર્સ ખાતે. સરદાર સ્ટોર્સ ખાતે. અચ્છા, 20,000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરીએ. 20,000 ના 10% થાય મિત્રો 2,000 અને બાદ કરીએ એટલે વધતી રકમ આવશે 18,000. સીધે સીધું થઈ શકે 20,000 માઈનસ 10%. વેપારી વટાવ છે એટલે ડાયરેક્ટલી તમે બાદ કરી શકો. રકમ આવશે 18,000. 18,000 ની આપણે નોંધ કરીશું અને એનો આવક ભરતીય નંબર આપણને જણાવ્યો છે એ જોઈએ. આવક ભરતીય નંબર આપણને આપ્યો છે 116. અચ્છા, આવક ભરતીય નંબર 116. તો શું થઈ જશે? દીપક ખાતે 10,000, સરદાર સ્ટોર્સ ખાતે 18,000. બે રકમનો અહીંયા નોંધ થઈ. આગળ જોઈએ. તારીખ 7 રૂપિયા 18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. અચ્છા, તારીખ 7 નો જે વ્યવહાર છે એની નોંધ નહીં થાય. શા માટે નોંધ નહીં થાય? તો કે એ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે, એટલે કે રોકડ વ્યવહારની અહીંયા ચોપડે નોંધ થતી નથી. ત્યારબાદ તારીખ 15 રાજેશને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. અચ્છા, ઓર્ડર છે એની પણ નોંધ થશે નહીં. આ બંને વ્યવહાર એટલે કે તારીખ 7 અને તારીખ 15 ના બંને વ્યવહારની નોંધ નહીં થાય. 7મી તારીખનો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે અને 15મી તારીખનો જે વ્યવહાર છે એની અંદર ઓર્ડર આપેલો છે, એટલે કે એ વ્યવહાર છે એની અંદર અહીંયા તમારે આ માલની લેવડ દેવડ થઈ નથી. ત્યારબાદ તારીખ 20 રૂપિયા 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી એક માસની શાક ઉપર ખરીદ્યું. અચ્છા, 16,000 નું ફર્નિચર આપણે ક્યાંથી ખરીદ્યું છે? તો વ્યાસ ફર્નિચર માર્ટમાંથી. તારીખ 20 નો વ્યવહાર છે. અચ્છા, હવે આ જોઈએ તો વ્યવહાર તો ઉધાર છે, પરંતુ વ્યવહાર છે માલનો નથી, વ્યવહાર મિલકતનો છે. તો મિલકતના વ્યવહારની ચોપડે નોંધ થશે નહીં. પેટા નોંધોની અંદર ખરીદ નોંધમાં જે વ્યવહાર મિલકતનો છે એની નોંધ થશે નહીં. ત્યારબાદ તારીખ 21 રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવેનું નામ 1,000 ઉમેરી અને બિલ નંબર 350 મોકલી આપ્યો. રાજેશે આપણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો છે. અચ્છા, તારીખ 21 તો રાજેશને આપણે ઓર્ડર આપ્યો તો તારીખ 15 ના રોજ. અચ્છા, તારીખ 15 નો જે વ્યવહાર છે એની અંદર આપણે રાજેશને ઓર્ડર આપેલો હતો અને એ ઓર્ડર મુજબ રાજેશે આપણે માલ મોકલી આપ્યો છે. હવે એની આપણે નોંધ જોઈએ. તો તારીખ 15 ના રોજ આપણે રાજેશને એવું કહ્યું હતું કે 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપશો, એટલે કે મોકલી આપવા ઓર્ડર આપ્યો હતો. તો એને આપણે નોંધ કરીએ. તારીખ 21 રાજેશ ખાતે બિલ નંબર 350 અને રકમ તો ઉપર મુજબ જ થશે.
20,000 ના 10% બાદ કરીએ, 20,000 માઇનસ 10%, રકમ આવશે 18,000. અહીં આપણે એની નોંધ કરીશું 18,000. ત્યારબાદ તારીખ 24, રૂપિયા 14,000 નો માલ 5% વેપારી રોકડ વટાવે ખરીદ્યો છે. રોકડ વટાવે જે માલ ખરીદીએ એની નોંધ થશે નહીં. કેમ રોકડ વટાવે ખરીદીની નોંધ નહીં થાય? તમને પ્રશ્ન થયો હોય તો હું એટલા માટે જણાવી દઉં મિત્રો કે વાક્યની અંદર ક્યાંય પણ એટલે કે આપેલી જે રકમ છે, જે વ્યવહાર છે, એની અંદર ક્યાંય વ્યક્તિનું નામ નથી આપ્યું. તમે જુઓ રોકડ વટાવે ખરીદ્યો છે માટે નોંધ નહીં થાય. એનો કહેવાનો મતલબ એવો છે કે આ વ્યવહારની અંદર ઉધાર વ્યવહાર માટેનું કોઈ સિમ્પટમ્સ દેખાતા નથી, એટલે કે કોઈ લક્ષણ નથી. એની અંદર નથી નામ આપ્યું, નથી ઉધાર શબ્દનો ઉપયોગ થયો, કંઈ શબ્દ આપેલા નથી. માટે આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. તારીખ 25, નિલેશ પાસેથી રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. અચ્છા, નિલેશ પાસેથી 30,000 નો માલ આપણે 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત ચેકથી ચૂકવી આપ્યા. તો આપણે એને જોઈએ. સૌ પ્રથમ તો આ વ્યવહાર જે છે ને એને આપણે સંપૂર્ણ ઉધાર ગણીશું. અડધો ઉધાર અને અડધો જ્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે વ્યવહારને અહીંયા સંપૂર્ણ ઉધાર ગણવામાં આવે છે. ચલો, તારીખ 25 એની નોંધ થશે. કોની પાસેથી માલની ખરીદી કરી છે? તો કે નિલેશ પાસેથી માલની ખરીદી કરી છે. તો નિલેશ ખાતે કેટલાનો માલ છે? 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. 30,000 માઇનસ 10%, સીધી બાદ કરતા આવશે રકમ 27,000. નાણાં તરત ચેકથી ચૂકવી આપ્યા છે. રકમ છે 27,000. ત્યારબાદ તારીખ 26, ચિરાગ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે મિત્રો જો આપણે નાણાં તરત જ ચૂકવી આપતા હોય તારીખ 26 નો જે વ્યવહાર છે એની અંદર, તો એ વ્યવહારની ચોપડે નોંધ ન થાય. શા કારણે ન થાય? તો કે વ્યવહાર રોકડ છે, નાણાંનું તરત જ ચૂકવણી થઈ ગઈ છે. ત્યારબાદ તારીખ 30, નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો અને બિલ નંબર 151. અહીંયા નીતિન પાસેથી આપણે 40,000 નો માલ ખરીદેલો છે. તારીખ 30. નીતિન ખાતે, અચ્છા 40,000 નો માલ છે, બિલ નંબર કેટલું છે? 151. વેપારી વટાવ નથી, સીધી રકમ આવશે 40,000. અહીંયા આપણે જોઈએ તો તારીખ 30 પછી કોઈ વ્યવહાર છે નહીં, એટલે કે આપણું અહીંયા કામ પૂરું થઈ જાય છે. હવે અહીંયા આપણે કુલ ઉધાર ખરીદી નોંધી લઈશું. જે આ ટોટલ છે ને કહીશું કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી. અચ્છા, કુલ ઉધાર ખરીદીની રકમ આપણે જોઈએ કેટલી આવશે? તો 40 ને 20 60 ને 70 ને 10 80 ને 10 90 ને 98 ને 8 1,06,000 1,06,000 ને 7,13,000. અહીંયા મિત્રો ટોટલ 1,13,000 આવે છે. ગણતરી કરી શકાય એવું છે. 10 ને 10 20 ને 10 30 30 ને 20 50 50 ને 40 90 90,000 ને 7 97,000 97,000 ને 8 1,05,000 1,05,000 અને 8 1,13,000 ટોટલ આવી જાય છે. અહીંયા આ જે વ્યવહાર છે એની અંદર આપણે ખરીદ નોંધના વ્યવહારો કર્યા છે. તો ખરીદ નોંધની આપણે નોંધ થઈ ગઈ. અચ્છા, અહીંયા આપણે એને લક્ષીને એક ઉદાહરણ એ પૂર્ણ કર્યું અને આ જ ને અનુલક્ષી અને આપણે એક જે દાખલો હતો એ પૂર્ણ કર્યો, દાખલા નંબર 4. હવે આપણે મિત્રો આના જેવું એક હવે નવો પોઈન્ટ આપણે જોઈએ, એટલે કે ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધ એટલે શું? આપણે એને પહેલા સમજીએ. ચલો, નેક્સ્ટ પોઈન્ટ આપણે જે ચાલુ કરવો છે એને જોઈએ. ખાનાવાળી ખરીદ નોંધ.
તમને આ પ્રકારના દાખલાઓ લાગશે, દાખલા એકદમ સહેલા છે તો હા, આ દાખલાઓ એકદમ સહેલા લાગશે અને આની અંદર તમારે ક્યાંય જાજુ યાદ રાખવાનું થતું નથી, જેથી કરીને તમે ઇઝીલી આ પ્રકારના દાખલાઓ ગણી શકો છો. હવે આપણે જોઈએ ખાનાવાળી ખરીદ નોંધ. તો કે ખાનાવાળી ખરીદ નોંધની અંદર બે પ્રકાર છે. એક તો માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને બીજું છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો જોઈએ માલના પ્રકાર પ્રમાણેની. જ્યારે વેપારી એક કરતા વધારે પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે તે દરેક પ્રકારના માલની વિગતો અને એની માહિતી પ્રાપ્ત થાય એ માટે વેપારી છે સાદી ખરીદ નોંધ બનાવવાને બદલે માલના પ્રકાર પ્રમાણેની ખરીદ નોંધ તૈયાર કરે છે. ઉદાહરણ આપ્યું છે, જેમ કે વેપારી જો ફક્ત ટીવીની જ ખરીદી કરતો હોય અને ટીવીનું જ વેચાણ કરતો હોય ત્યારે સાદી ખરીદ નોંધ તૈયાર કરશે, પરંતુ વેપારી જો ટીવી, ફ્રીજ, ઘરઘંટી વગેરે જેવા 3 કે 4 પ્રકારના સાધનોની ખરીદી અને એનું વેચાણ કરતો હોય તો એ સમયે એ માલના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરે છે. તો આપણે માલના ખાનાવાળી ખરીદ નોંધ જે છે એને સમજવી છે અને માલના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો તમને પેજ નંબર 130 ઉપર પરફેક્ટ આપ્યો છે. એ અહીંયા દોરી અને આપણે એમાં સમય વેસ્ટ કરવાનો થતો નથી. આપણે ડિરેક્ટલી એનું ઉદાહરણ નંબર 2 જોવાનું છે મિત્રો, માલના ખાનાવાળી ખરીદ નોંધ માટેનું ઉદાહરણ નંબર 2. અચ્છા, હવે એની અંદર નમૂનામાં શું કહે છે એના ઉદાહરણનું જ્યારે દોરું છું ત્યારે તમને પોતાને ખ્યાલ આવી જશે કે એમાં ચેન્જીસ શું આવે છે. ઉદાહરણ નંબર છે 2. જો અહીંયા આપણે વાંચીએ તો કે નીચેના વ્યવહારો ઉપરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો અને શ્રીજી ફર્નિચર માર્ટ ટેબલ, ખુરશી અને કબાટની લે વેચનો ધંધો કરે છે. તો આપણે લખીએ શ્રીજી ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. ત્યાં ઉપર ખાનાવાળી ખરીદ નોંધ જેવો શબ્દ વાપરવાનો નથી, આપણે ફક્ત એટલું જ લખવાનું છે કે શ્રીજી ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. અહીંયા જેમ આપણે દોરતા હતા એ મુજબ પહેલા તો જેટલા પોઈન્ટ છે રેગ્યુલર એ હું તમને દોરી સમજાવી દઉં છું. તારીખ આવશે છે. અચ્છા, માલની આપણે જેની પાસેથી ખરીદી કરતા એનું નામ એને લખાય વેપારીનું નામ, એટલે કે અહીંયા વિગતની જગ્યાએ શબ્દ આવશે વેપારીનું નામ. અચ્છા, ત્યારબાદ આપણે અહીંયા આવક ભરતિયા નંબર, આવક ભરતિયા નંબર આપણે બનાવીશું. ત્યારબાદ બનાવીશું ખાપા. આવક ભરતિયા નંબર, ત્યારબાદ ખાપા અને ત્યારબાદ હવે આપણે રકમની નોંધ કરીશું. રકમની જે નોંધ કરીશું ને એમાં ખાસ કરીને આપણે સમજવાનું છે રકમની અંદર જે વસ્તુનું એ ખરીદી કરે છે એ ત્રણેય વસ્તુઓમાં આપી છે, ત્રણેય વસ્તુનું અલગ અલગ ખાનું પડી જશે. 4 તો 4 નું પડશે, 5 તો 5 વસ્તુઓના ખાના પડશે. અહીંયા આપણે જોઈએ તો એને કીધું છે કે નીચેના વ્યવહારો પરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. શ્રીજી ફર્નિચર માર્ટ ટેબલ, ખુરશી અને કબાટની લે વેચનો ધંધો કરે છે. તો અહીંયા એ 3 પ્રકારની વસ્તુઓનો લે વેચનો ધંધો કરે છે, એને આપણે નોંધવાનું થશે. તો પહેલા તો સૌપ્રથમ અહીંયા લખીશું રકમ રૂપિયા, એમાં ટેબલ એની રકમ આવશે, ખુરશી એની રકમ આવશે અને કબાટ એની રકમ આવશે અને અહીંયા પછી એની કુલ સરવાળાની રકમ આવશે, એટલે કે કુલ રકમ. તમારે પર્ટિક્યુલર સ્કેલ એન્ડ પેન્સિલનો યુઝ કરીને આ પ્રકારે દોરવાનું છે. અહીંયા બોર્ડમાં સ્કેલ પેન્સિલ શક્ય નથી મિત્રો, બરાબર, પણ તમારે પર્ટિક્યુલર વ્યવસ્થિત નોંધવાનું છે. અહીંયા આપણે 3 વસ્તુનું એ કામ કરતા હતા, 3 વસ્તુની ખરીદી કરતા હતા, ટેબલ, ખુરશી અને કબાટ. તો આપણે 3ની નોંધ કરી. હવે આપણે જોતા જઈએ અહીંયા જેમાં સમાવેશ થશે એમાં એની આપણે નોંધ કરીશું. તો તારીખ
2015 એપ્રિલ 1 સોરી 2015 એપ્રિલ 1 એની અંદર આપણે જોઈએ શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ ₹1000 નંગ દીઠ, 15 નંગ ખુરશી ₹600 નંગ દીઠ અને 5 નંગ કપાટ ₹3000 નંગ દીઠના ભાવે ખરીદ્યા. શાકનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99. ઓકે, રામ પાસેથી આપણે આ પ્રકારની વસ્તુઓ ખરીદીએ છીએ તો આપણે એની નોંધ કરીશું. તારીખના ખરાબ આપણે લખ્યું છે કોની પાસેથી માલની ખરીદી થઈ છે? રામ ફર્નિચર માર્ટમાંથી. તો શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે શું ખરીદ્યું છે? તો સૌપ્રથમ 10 નંગ ટેબલ 1000 નંગ દીઠ. અહીંયા જો વેપારી વટાવ ક્યાંય છે નહીં હોત તો પેલા વટાવ વાત કરવો પડે, પણ 10 નંગ ગુણ્યા 1000 નંગ દીઠ તો આપણે જોઈએ 10 ગુણ્યા 1000 આવતી રકમ છે 10000. ટેબલ 10000. ત્યારબાદ ખુરશી 15 નંગ 600 નંગ દીઠ, 15 ગુણ્યા 600 9000. ત્યારબાદ હવે આ તમને ઓરલી થતું હોય તો કરવાની છૂટ છે. 12 નંગ કબાટ ₹2500 નંગ દીઠ. અચ્છા સોરી મારે એક જોવાલાઈન ઉપર થઈ ગઈ. 5 નંગ કબાટ ₹3000 નંગ દીઠ. તો 3000 ગુણ્યા 5 બરાબર થઈ જશે 15000. ઓકે, ના ભાવે ખરીદ્યા. શાકનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99. ભરતિયા નંબર 99. શાકનો સમય એક તો 10 ને 15 25, 25 ને 9 34000. બરાબર છે. હવે તારીખ 5 શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ ₹1200 નંગ દીઠ, 12 નંગ કબાટ ₹2500 નંગ દીઠ 10% વેપારી વટાવે ખરીદ્યા. ભરતિયા નંબર 126 મળ્યું. અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. ઓકે, આ માલની આપણે ખરીદી કરીએ છીએ અને વ્યવહાર ઉધાર છે. અડધી નફળ છે, અડધી ઉધાર છે. મીન્સ કે આપણે અહીંયા સંપૂર્ણ ઉધાર ગણીને નોંધ કરીશું. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટમાંથી આપણે માલની ખરીદી કરી છે તો શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે હવે રકમ જોવાની છે આપણે. જો આપણે જે કહ્યું છે પહેલા તો આપણે સમજીએ કે 10 નંગ ટેબલ 10 નંગ ટેબલ ₹1200 નંગ દીઠ એટલે 1200 ગુણ્યા 10 ટેબલ. ત્યારબાદ 12 નંગ કબાટ ₹2500 નંગ દીઠ કબાટ ₹2500 ગુણ્યા 12 નંગ અને બસ બે છે. ભરતિયા નંબર 126, ભરતિયા નંબર 126 એટલે આવો ભરતિયા નંબર 126 લખશો. અહીંયા ટેબલ અને કબાટ છે, ખુરશી નથી, ખુરશીમાં ડેશ. સૌપ્રથમ મેં શા માટે નોંધ્યું એવું તમને સમજાવવા એને કહ્યું તો વેપારી વટાવ 10% વેપારી વટાવે ખરીદ્યા. હવે તમને હું પહેલી વખત આ પ્રમાણે નોંધીને સમજાવું છું, પણ પછી તમારે રેગ્યુલર પોતાના કેલ્ક્યુલેટર ઉપર જ આની ગણતરી થઈ જશે. કઈ રીતે થશે તો એ હું તમને અહીંયા લખ્યું છે મુજબ જોઈએ. 1200 ગુણ્યા 10 ટેબલ 1200 ગુણ્યા 10 1200 ગુણ્યા 10 ટેબલની કુલ કિંમત થઈ ગઈ 12000. હવે સમજો આ 12000 એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવો પડશે, કેમ કે 10% વેપારી વટાવ બાદ માઈનસ 10% બાદ કરીએ તો વધતી રકમ આવે છે 10800. 12000 ના 10% થાય 1200 બરાબર 10800. તો ટેબલની અંદર રકમ આવશે 10800.
अच्छा, હવે બીજું જે કબાટ લખ્યું છે એને સીધે સીધું ઓરલી સમજીએ. 2500 રૂપિયાનો એક કબાટ ગુણ્યા 12 નંગ, 2500 ગુણ્યા 12 બરાબરની રકમ આવે છે 30000. આ 30000 મૂળ કિંમત છે. આપણે વેપારી વટાવ બાદ કરવાનો છે, -10% વેપારી વટાવ બાદ. આવી ગઈ રકમ 27000. તો રકમ થઈ જશે 27000. ફરીથી કહું કઈ રીતે ભાઈ, કેલ્ક્યુલેટર ઉપર ફરીથી નોંધ કરવી તો સમજો. 2500 રૂપિયા ગુણ્યા 12 એટલે 2500 ગુણ્યા 12 એ લખીને બરાબરની નિશાની દબાવો, રકમ આવશે 30000. 30000 જે આવ્યા પછી માઈનસની નિશાની દબાવી 10 લખો અને ટકાની નિશાની દબાવો એટલે તમારે રકમ બાદ થઈને 10% સીધી બાદ થઈને રકમ 2500 ગુણ્યા 12 એટલે 30000. 30000 માંથી 10% બાદ થઈને રકમ આવી જશે 27000. 27000 તમને પ્રાપ્ત થઈ જશે. ટોટલ 27 ને 37800. 37800. ત્યારબાદ તારીખ 10 શ્રી શિવમ સાયકલ સ્ટોર્સ માંથી 3500 ની સાયકલ ખરીદી કરી. અચ્છા, સાયકલની ખરીદી કરી એની નોંધ તો થશે નહીં કેમ કે સાયકલ છે તો મિલકત છે. ત્યારબાદ તારીખ 20 તો કે શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સ માંથી રૂપિયા 10000 ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદી અને 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. તો રકમની ઓન ધી સ્પોટ પેમેન્ટ થઈ ગયું છે માટે એની પણ નોંધ થશે નહીં. તો શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપની ને 20 નંગ ટેબલ નંગ દીઠ ₹900 ના ભાવે અને 5 નંગ ખુરશી ₹700 ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. અચ્છા, ઓર્ડરની પણ નોંધ થશે નહીં. ત્યારબાદ તારીખ 30 મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ નંગ દીઠ ₹1200 ના ભાવે, 20 નંગ ખુરશી નંગ દીઠ ₹600 ના ભાવે અને 8 નંગ કબાટ ₹2500 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. અચ્છા, આપણે મહેશભાઈ પાસેથી આ વસ્તુની ખરીદી કરી છે એની નોંધ કરીએ. તારીખના ખાનામાં 30 મહેશભાઈ ખાતે. અચ્છા, બિલ નંબર આપ્યું છે 500. બિલ નંબર 500 તો આવક ભરતિયા નંબર નોંધીશું 500 હેઠળ 1200 5 નંગ ટેબલ 1200 ના ભાવ. તો કેલ્ક્યુલેટર પર આપણે સીધું ડિરેક્ટલી વર્ક કરશું. હવે વેપારી વટાવ છે, જો છેલ્લી લીટીમાં છે કે 1200 ના ભાવે 5 નંગ ટેબલ 1200 ના ભાવે, 20 નંગ ખુરશી 600 ના ભાવે અને 8 નંગ કબાટ 2500 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો વેપારી વટાવ બાદ કરીશું જ અહીંયાથી જ. તો આપણે લખીએ કે 1200 ગુણ્યા 5 6000. 1200 ના ભાવે 5 નંગ ટેબલ બરાબર 6000 માઈનસ 10% રકમ આવશે 5400. તો અહીંયા શેની રકમ છે? ટેબલની. ટેબલના ખાનામાં રકમ લખીશું 5400. ત્યારબાદ 20 નંગ ખુરશી નંગ દીઠ 600 ના ભાવે 20 ગુણ્યા 600 12000 આવે છે માઈનસ 10%. તો રકમ આવશે 10800. ત્યારબાદ કબાટ 8 નંગ કબાટ 2500 ના ભાવે 8 ગુણ્યા 2500 20000. 20000 માઈનસ 10% રકમ આવશે 18000. અહીંયા આપણે ટોટલ કરીએ 18000 વત્તા 10800 વત્તા 5400 34200 ટોટલ આવ્યો. કુલ રકમ 34200. હવે આપણે આગળ જોઈએ તો કે અહીંયા તારીખ 30 પછી કોઈ પણ વ્યવહાર આવતા નથી. તો હવે આપણે કુલ ઉધાર ખરીદી નોંધીશું. કુલ ઉધાર ખરીદી લખો, કુલ લખો, ફેર પડો નથી કેમ કે ખરીદ નોંધ આપણે લખીએ છીએ. અહીંયા કુલ ઉધાર ખરીદી કરી ત્યારે આપણે ટોટલ કરવાનો છે એમનો. તો અહીંયા ન આવે કે અહીંયા ન આવે 10000 વત્તા 10800 એટલે 20800 વત્તા પ્લસ 5400 26200
10,800 વત્તા 9,000 19,800 15,000 વત્તા 27,000 વત્તા 15,000 વત્તા 27,000 પ્લસ 18,000 60,000 34,000 પ્લસ 37,800 પ્લસ 34,200 1,06,000 આપણી ટોટલ આપણે મળી જશે. આપણે જોઈ લઈએ 26,200 વત્તા 19,800 વત્તા 60,000 1,06,000 રકમ મળી જાય છે. અહીંયા મિત્રો આજે મેં તમને આ વિડિયો લેક્ચરની અંદર આજે દાખલો ગણાયો છે ઉદાહરણ 2 અને એના પહેલાનો દાખલા નંબર 5 ગણાયો. હવે આને તમે પોતાની નોટબુકની અંદર વ્યવસ્થિત રૂપે નોંધી લ્યો. આપણે ફરીથી એક બાબત ક્લિયર કરી દઈએ. આની અંદર આપણે આજે શું સમજ્યા તો કે આ જે ઉદાહરણ છે એની અંદર આપણે ખાનાવાળી ખરીદ નોંધ શીખ્યા. એમાં માલના ખાનાવાળી ખરીદ નોંધ છે જેની અંદર શ્રીજી ફર્નિચર માર્ટ નામનું જે પેઢી છે એ 3 વસ્તુનો ખરીદી કરે છે: ટેબલ, ખુરશી અને કબાટ. હવે એની અંદર આપણે જોયું તો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન ક્યાં થાય છે કે ભાઈ અહીંયા આપણે જ્યારે નોંધ કરીએ ને ત્યારે આ રકમ કઈ રીતે આવી? એના માટે મેં તમને એક પોઈન્ટ સમજાવ્યો કે ગુણાકાર કરી અને રકમ પ્રાપ્ત થઈ છે અને જેમાં ગુણાકાર કર્યા પછી વેપારી વટાવ હોય એ બાદ કરવો જરૂરી છે. સપોઝ જેમાં વેપારી વટાવ નથી તો બાદ કરવાની જરૂર નથી અને જેમાં વેપારી વટાવ છે તો એ બાદ કરવો જરૂરી છે. અને એ પણ એવા વ્યવહાર ઉપર કે જે વ્યવહાર છે ઉધાર છે. રોકડ વ્યવહાર ઉપર તો નોંધ કરવાની જ નથી અહીંયા, કેમ કે રોકડ વ્યવહારની એ નોંધ થશે નહીં તો ડિરેક્ટલી વ્યવહાર થઈ જાય છે કે વેપારી વટાવ ત્યારબાદ રોકડ વટાવ બાદ કરીને રકમની ચૂકવણી થઈ જાય. પરંતુ જ્યારે વ્યવહાર ઉધાર હોય ત્યારે અહીંયા આપણે જ્યારે નોંધ કરતા હોય તો આપણે અહીંયા જો વેપારી વટાવ હોય તો વેપારી વટાવ કુલ ટોટલ કરીને બાદ કરવો પડે છે. અહીંયા આપણે જે ટોટલ 7-8 વ્યવહારો હતા એમાંથી 3 જ વ્યવહારો એવા હતા કે જે ઉધાર હતા અને માલના વ્યવહાર હતા. આપણે 3 વ્યવહારની નોંધ કરી છે અને એ વ્યવહારને આપણે ફરીથી જોતા જઈએ તો કે રામ ફર્નિચર માર્ટમાંથી આપણે જોયું કે શેની ખરીદી થઈ હતી. તો પહેલા આપણે કીધું કે રામ ફર્નિચર માર્ટમાંથી 10 નંગ ટેબલ 1,000 નંગ દીઠ તો 10 ગુણ્યા 1,000 તો 10,000. કેલ્ક્યુલેટર ઉપર કરવું હોય તો કરજો. 15 નંગ ખુરશી 600 નંગ દીઠ 15 ગુણ્યા 600 15 છક 90 એટલે 9,000 અને 5 નંગ કબાટ 3,000 નંગ દીઠ 5 ગુણ્યા 3 બરાબર 15,000. તો 15 9 અને 10 બરાબર કેટલા થઈ જશે? 34,000 એની નોંધ થશે. ત્યારબાદ અહીંયા તારીખ 5 શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ 1200 નંગ દીઠ અને 12 નંગ કબાટ 2500 નંગ દીઠ 10% વેપારી વટાવે ખરીદ્યા. અચ્છા, વેપારી વટાવની બાદ અહીંયા વેપારી વટાવ આપણે શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા જોઈએ શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે પ્રથમ ટેબલ 1200 ગુણ્યા 10 તો કેટલા થઈ જશે? 12,000. 12,000 માંથી કેટલા જશે? 1200 જાય તો કેટલા વધે છે? 10,800. એ પેલું થયું. અને બીજું 12 નંગ કબાટ 2500 નંગ દીઠ તો 12 ગુણ્યા 2500 તો 25 12 300 એટલે 30,000 થશે. 30,000 ના 10% બાદ કરીશું તો રકમ વધશે 27,000. એની નોંધ થઈ. ત્યારબાદ શિવમ સાયકલ સ્ટોર્સ માંથી સાયકલની ખરીદી કરી નોંધ ન થાય મિલકત છે. રહીમ ફર્નિચર સ્ટોર્સ માંથી 10,000 ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદીને 5% રોકડ વટાવે તો રકમ તરત ચૂકવી આપી. નોંધ ન થાય તરત રોકડ ચૂકવાઈ ગઈ છે. શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીને 20 નંગ ટેબલ નંગ દીઠ ₹900 ના ભાવે અને 5 નંગ ખુરશી 700 ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. નોંધ ન થાય. અને મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ નંગ દીઠ 1200 ના ભાવે 20 નંગ ખુરશી નંગ દીઠ 600 ના ભાવે અને 8 નંગ કબાટ 2500 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો એ ત્રણેયની આપણે નોંધ કરી, ગુણાકાર કરી, જે તે વસ્તુની નંગ છે એના ગુણ્યા રકમ અને એમાંથી વેપારી વટાવ બાદ કરીને આપણે અહીંયા શું કરી છે? નોંધ કરી છે મિત્રો. અને એ થઈ ગયા પછી જ્યારે આપણે સાદી ખરીદ નોંધ હતી તો ફક્ત વચ્ચેના 3 ખાના નહોતા, અહીંયા એક હતો ત્યારે કુલ ઉધાર ખરીદી લખતા હતા અથવા તો કુલ સરવાળો અથવા તો કુલ જે પણ તમને અનુકૂળ લાગે લખીને સરવાળો કરતા હતા. હવે અહીંયા 3 વસ્તુઓ છે તો 1 2 ને 3 વસ્તુઓની પણ સાથે સાથે નોંધ થશે મિત્રો. બરાબર? અચ્છા, નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આના કરતા આગળનો પોઈન્ટ જોઈશું. ભલે મિત્રો.
વ્યવસ્થિત પોતાની નોટબુકની અંદર આની નોંધ કરતા રહેજો. આપ શાળાએ આવો ત્યારે જ્યારે પણ તમને જે પણ પોઈન્ટ નથી સમજાણા અથવા તો ખ્યાલ નથી આવતો એને હું પર્ટિક્યુલર ક્લિયર કરાવીશ. જય સ્વામિનારાયણ.